દુબઈમાં બુડોકાન કપ ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપ 2024નું આયોજન થયું હતું। 20થી પણ વધારે દેશોએ ભાગ લીધો। જામનગરના જાણીતા લાયન્સ કરાટે ક્લબના 8 ખેલાડીઓએ ભાગ લીધો। ગોલ્ડ મેડલ મેળવી લાયન્સ કરાટે ક્લબ સમગ્ર ગુજરાત અને સમગ્ર ભારતનું નામ રોશન કર્યું। જામનગર ખાતે ઢોલ નગારા વગાડી તમામ ગોલ્ડ મેડલ જીતનાર ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું। વિજેતા ખેલાડીને લાયન્સ કરાટે ક્લબના ફાઉન્ડર અને પ્રેસિડેન્ટ નીતિશ મકવાણાએ તાલીમ આપી હતી। અને અત્યારે હું દુબઈ બુડોકાન કપમાં રમવા ગઈ હતી, જે ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ હતી અને બંને ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ મળેલા છે। કાતામાં બી ગોલ્ડ છે અને ફાઇટમાં ગોલ્ડ છે। અમારા ઘણા એવા સ્ટુડન્ટ્સ છે જેને બ્રોન્ઝ અને સિલ્વર મેડલ મળેલું છે। અમે 28 એપ્રિલ દુબઈ એક ઇન્ટરનેશનલ કોમ્પિટિશનનું આયોજન થયું હતું। એમાં 20થી વધારે કન્ટ્રીઓએ પાર્ટિસિપેટ કરેલું હતું, જેમાં યુરોપિયન કન્ટ્રી છે, ફિલિપાઇન્સ છે, ઇટાલી છે, આપણા ભારત છે, નેપાળ, ઘણા બધા કન્ટ્રી, 20થી ઉપર કન્ટ્રી હતા। એમાં આપણા 8 સિલેક્ટેડ બાળકોને 2 વર્ષથી તાલીમ આપતા હતા। સિલેક્શન થયા પછી 2 વર્ષની તાલીમ બાદ અમે 8 સ્ટુડન્ટને લઈને રમવા માટે ગયા। એમાં 2 ઇવેન્ટ હોય છે, કાતા અને ફાઇટ। તો ફાઇટની અંદર મોસ્ટ ઓફ બધાને ગોલ્ડ મેડલ છે, 8 પ્લેયરને, બાકીમાં 3rd રેન્ક અને 2nd રેન્ક મેળવેલો છે।